અને ખુશખબર એ છે ગુજરાતમાં કે હવે સિંહોની સંખ્યા વધી છે। આંકડા જાહેર થયા છે। રાજ્યમાં સિંહોની વસ્તી 32% વધીને 891 થઈ છે। 196 જેટલા નરસિંહો છે, 140 પીઠડા અને 225 બાળ સિંહો પણ અત્યારે ગણતરીમાં સામે આવ્યા છે। મુખ્યમંત્રીએ જાહેર કર્યા છે આ વસ્તી ગણતરીના આંકડા। અમરેલીમાં સૌથી વધારે 339 જેટલા સિંહો છે, ગીર સોમનાથમાં 222 જેટલા, જૂનાગઢમાં 191, ભાવનગરમાં 116 સિંહો છે, પોરબંદરની ધરતી પર પણ 16 જેટલા સિંહો વસે છે અને રાજકોટમાં 6 જેટલા સિંહો છે। 1963માં પ્રથમ વખત સિંહોની વસ્તી ગણતરી થઈ હતી અને હવે ફરી એકવાર અત્યારે થઈ છે 2025માં। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આખા મામલામાં ખુશી વ્યક્ત કરી છે। એમણે કહ્યું કે ખૂબ જ રોમાંચક માહિતી છે। પ્રોજેક્ટ લાયન હેઠળ થઈ રહેલા પ્રયાસો ગુજરાતમાં સિંહોને માત્ર અનુકૂળ વાતાવરણ પૂરું પાડી નથી રહ્યા, પરંતુ તેમનું રક્ષણ પણ સુનિશ્ચિત કરી રહ્યા છે। પાછલા વર્ષના આંકડાઓ જોઈએ તો 1995માં કરવામાં આવેલી સિંહની વસ્તી ગણતરીમાં 304 જેટલા સિંહ, વર્ષ 2001માં 327, 5માં 359, 10માં 411, 15માં 523, 20માં 674 અને આજે જે આપણે સંખ્યા જાહેર કરી છે એ અંદાજિત 691, એટલે 891 એટલે ખૂબ સારી રીતે જે પ્રમાણે સિંહો વધ્યા છે, સિંહોની સંખ્યા વધતી જાય છે, એ પ્રમાણે ખૂબ સારી રીતે આપણી ટીમ આની માવજત કરી રહી છે। ગુજરાતમાં સિંહની વસ્તી ગણતરી તો દાયકાઓથી થતી આવી છે। ઇતિહાસમાં એવું પણ જાણવા મળે છે કે પહેલા સિંહના પગલાની છાપ પરથી તેમની ગણતરી થતી।